દિવસની જ નવરાત્રી રહેશે। ખેલૈયાઓ આ વર્ષની નવરાત્રી પૂરી। રેનકોટ કે છત્રી પણ નહીં બચાવી શકે। કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે। આજથી 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી। નવરાત્રી તો ઠીક, દશેરામાં રાવણ દહનમાં રાખવી પડશે છત્રી। નોરતાના રંગમાં વરસાદનો ભંગ, મેઘરાજા બનશે વિલન। સાવધાન, ગુજરાતમાં 6 દિવસ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદ સુધીનો વરસાદ ખાબકી શકે। હવામાન નિષ્ણાંતોની આગાહીએ ખેલૈયાઓ તો ઠીક, ગરબા આયોજકોના ધબકારા વધારી દીધા છે। ગઈ રાત્રિએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ બાદ ઘણા ગરબા ડોમાં ઉડી ગયા, તો કેટલાકે ગરબા કેન્સલ કરી દીધા અને હવે વારો અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગનો છે। હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે। એટલું જ નહીં, અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ થઈ શકે। તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ છે। આવતીકાલે અમરેલી, દીવ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે। રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે ત્રીજા દિવસે એટલે કે 30મીએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। अगले 2 दिनों के लिए गुजरात के कुछ हिस्सों में रेड अलर्ट रहेगा, साथ ही ऑरेंज अलर्ट भी रहेगा। तो इसमें एक्सट्रीमली रेनफॉल, वेरी हैवी तथा हैवी रेनफॉल तीनों जो है होने की संभावना है। તો આગાહીકાર અંબાલાલે ધ્રુજાવી દીધી આગાહી કરી। અંબાલાલના મતે 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદ થઈ શકે, તેમાં પણ દક્ષિણના કેટલાક ભાગમાં 10-10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે। એટલું જ નહીં, અમદાવાદમાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે। આવતીકાલે પણ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। ઓક્ટોબરથી પહેલી, બીજી અને ક્યાંક 3જી તારીખ સુધી વરસાદ આવવાની શક્યતા છે, પણ 28, 29 અને 30માં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલના મતે 23 ઓક્ટોબરે પણ વરસાદી માહોલ રહી શકે, જેને કારણે કપાસને અસર થઈ શકે, કપાસમાં જીવાત આવી શકે અને ક્વોલિટી બગડી શકે। તો 18 થી 27 ઓક્ટોબરમાં ગુજરાતમાં હવામાન પલટાશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે। તો નવેમ્બરમાં વધુ એક સિસ્ટમ બનશે અને ખતરનાક વાવાઝોડા બનશે, જેની અસર ગુજરાત પર પણ પડશે, જેથી 7 થી 11 નવેમ્બરે દક્ષિણ ભારતમાં વરસાદ થશે અને સિસ્ટમ ગુજરાત તરફ આવશે। એક રાતમાં જ મેઘરાજાએ ડાંગને હચમચાવી નાખ્યું, મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો। ગરબામાં મિની વાવાઝોડું, રંગમાં પડ્યો ભંગ, મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ। એવો ફૂંકાયો પવન કે ગરબાના ડોમ ઉડ્યા, ગામોમાં તારાજી, વીજળીના થાંભલા તૂટ્યા, વાહનોને નુકસાન, મેઘરાજા બન્યા વિલન। દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડાએ વિનાશ વેરી દીધો। એક જ રાતમાં એવું વાવાઝોડું આવ્યું કે ગરબાના ડોમ ઉડી ગયા। આ દ્રશ્યો જ આ વાતનો પુરાવો આપે છે। ડાંગમાં ગત રાત્રે મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો, અનેક ગામોમાં તારાજી સર્જાય। નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓની મજા વરસાદે બગાડી દીધી। કેટલીક જગ્યાએ નવરાત્રીના ડોમ ઉડી ગયા, તો અનેક વૃક્ષો ધરાશાયી થયા, તેમજ વીજળીના થાંભલા પણ તૂટ્યા, જેથી વીજ વ્યવહાર ખોરવાયો। ભારે વરસાદ સાથે તેજ પવનથી વરસાદ બાદ નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું। જિલ્લામાં ભારે વરસાદને લઈ અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ। ડાંગની ઓળખ સમાન ગીરા ધોધે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોતા નવસારી જિલ્લાના ગણદેવી અને બીલીપુરા માટે ખતરાની ઘંટી। આ તરફ ડાંગ જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર બાદ કાંઠાના ભાગો અને કોઝવે પર પાણી ફરી વળ્યા। ભારે વરસાદને પગલે વઘઈ અને આહવા તાલુકાના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા, જેના કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વહીવટીતંત્રએ લોકોને અનુરોધ કર્યો છે કે ઓવરટોપિંગ કોઝવે પરથી પસાર ન થાય અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે। તો સુબીરથી પીપળ દહાડ જવાના માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો। માર્ગ પર પાણી ફરી વળતા ઇમરજન્સી સેવા 108ને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। ડાંગ જિલ્લાના વડુ મથક આહવા ખાતે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। આહવા ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું। ગરબાના મેદાનમાં પાણી થઈ જતા ખેલૈયાઓ માટે વરસાદ વિલન બન્યો। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું। વઘઈથી આહવા જતા માર્ગ પર આવેલા ઘોઘલી ઘાટ પાસે શિવ ઘાટે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ભારે વરસાદને કારણે ડાંગના પર્યટન સ્થળ સાપુતારામાં માત્ર 6 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વઘઈ ખાતે વરસાદી માહોલમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી। માતાજીની આરતી બાદ અચાનક ધોધમાર વરસાદ વરસ્યો, છતાં ભક્તજનોના ઉત્સાહમાં જરાય ઘટાડો નહીં। વરસાદી માહોલમાં પણ ભક્તોએ માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી। ખેલૈયા છત્રી લઈને ગરબે ઘૂમ્યા। ભારે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાતા સ્થળ પર અંધારું છવાઈ ગયું, પરંતુ ભક્તિભાવથી ઓતપ્રોત ભક્તોએ કારની હેડલાઇટના અજવાળામાં ગરબે શરૂ કર્યા। ભક્તિ, ઉત્સાહ અને પ્રકૃતિના વરસાદ વચ્ચે ઉજવાયેલું આ છઠ્ઠું નોરતું વઘઈવાસીઓ માટે યાદગાર બની ગયું। ભારે વરસાદના પગલે આહવા સાપુતારા રોડ પર આવેલા ધોધ દુઃખધારાની જેમ પાણીનો અનોખો નજારો જોવા મળ્યો। જિલ્લામાં ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર। દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની સૌથી વધુ અસર વલસાડમાં થઈ।
મિની વાવાઝોડાએ મચાવ્યો કેર. તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ. ઝાડ તૂટ્યા, વીજપોલ ધરાશાયી. નોરતાના મંડપ ઉડ્યા, રંગમાં પડ્યો ભંગ. સમગ્ર વલસાડ જિલ્લો થયો પ્રભાવિત. જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અચાનક આવેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને નવરાત્રીના આયોજનને ભારે નુકસાન થયું, જેના પગલે મોટાભાગના ગરબા રદ કરવા પડ્યા. વરસાદ અને ભારે પવનને કારણે નવરાત્રીના અનેક મંડપ અને ડોમ ધરાશાયી થયા. નવરાત્રી મહોત્સવમાં ઓર્કેસ્ટ્રા માટે બનાવેલો ડોમ ઉડી ગયો, તો અનાવલી સમાજ દ્વારા આયોજિત ડોમ નવરાત્રીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા. વલસાડના તિથલ રોડ પર આવેલી RM ડેસ્ટિની ખાતે શેરી ગરબા માટે માતાજીની સ્થાપનાનો મંડપ પણ ધરાશાયી થયો. ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડના સરદાર હાઇટ્સ સોસાયટીમાં નવરાત્રી આયોજનના નાસ્તાના સ્ટોલ, શેડ અને લાઇટિંગના ભાગો તૂટી પડ્યા હતા. આ ઘટનામાં પાર્કિંગમાં ઉભેલી કાર અને અન્ય વાહનોને ભારે નુકસાન થયું, જેમાં કારના કાચ પણ તૂટી ગયા. 28મીની રાત્રે આવેલા મિની વાવાઝોડાથી ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. અચાનક ખાબકેલા વાવાઝોડાથી ગરબા મહોત્સવમાં દોડધામ મચી ગઈ. ક્યાંક મહોત્સવમાં સ્ટેજ પણ તૂટી પડ્યા. ખેલૈયાઓને નજીકમાં આવેલા એક મંદિરના શેડમાં ખસેડવાની વ્યવસ્થા કરાઈ. તોફાની પવનથી ગ્રાઉન્ડમાં લગાવેલા હોર્ડિંગ અને ખુરશીઓ સહિતનો સામાન પણ વેરવિખેર થઈ ગયો. ભારે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં થયેલા નુકસાનથી ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાયા. મિની વાવાઝોડાએ સર્જ્યું છે ભયંકર નુકસાન. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ગરબાના મંડપો ઉડી ગયા અથવા તો તૂટી ગયા. વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઇટ્સ ગરબા આયોજનમાં વરસાદને કારણે મોટું નુકસાન થયું. ગરબા ગ્રાઉન્ડમાં સ્ટેજ તૂટી પડ્યું હતું, જેથી નજીકમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ નુકસાન થયું. તેમજ કાટમાળ તૂટતા બાજુમાં પાર્ક કરેલા નાના મોટા વાહનો પર પણ નુકસાન જોવા મળ્યું. આથી વાહનો નીચે દબાઈ ગયા. આ સાથે જ મંડપ પણ ધરાશાયી થતા મંડપમાં પણ નુકસાન થયું. વાપી અને આસપાસના વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ હતો. નવરાત્રીના માહોલમાં મેઘરાજા ધડબડાટી બોલાવતા ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની મજા બગડી. જોકે ખેલૈયાઓના ઉત્સાહમાં ઘટાડો થયો નથી. ગરબા ગ્રાઉન્ડમાં વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓએ ગરબાની રમઝટ ચાલુ રાખી. ક્યાંક સોસાયટી અને એપાર્ટમેન્ટમાં યોજાયેલા શેરી ગરબામાં વરસાદમાં પણ ઓછો કરી શક્યો ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસતા વરસાદમાં શેરી ગરબાઓની રમઝટ બોલી રહી હતી. એક બાજુ આકાશમાં વીજળીના કડાકા ભડાકા અને ધોધમાર વરસાદ, તો બીજી બાજુ શેરી ગરબાઓમાં ગરબાની રમઝટ બોલી હતી. રાત્રે વાપી, વલસાડ, ધરમપુર, કપરાડા અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે નવરાત્રીની મજા બગડી. હજુ ભારે વરસાદની આગાહીના પગલે કમર્શિયલ ગરબાના આયોજકો ચિંતામાં છે. મિની વાવાઝોડાથી ઘણા ભાગોમાં વૃક્ષો ધરાશાયી થયા. વલસાડના શેઠ RJ સ્કૂલ પાસે તેજ પવનથી ઘણા વૃક્ષો ધરાશાયી થયા. વર્ષો જૂનું કદ્દાવર વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું. મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા રાતથી આસપાસના વિસ્તારમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ. અચાનક ધોધમાર ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં દોડધામ મચી ગઈ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં અનેક જગ્યાએ નુકસાન થયું. ઝડપી પવન અને વરસાદને કારણે હોર્ડિંગ્સ પણ તૂટી ગયા. કેટલીક જગ્યાએ ખુરશીઓ પણ ઉડી ગઈ. વરસાદથી બચવા લોકોએ દોડધામ કરી. ક્યાંક રસ્તા પર ઝાડ પડી જવાને કારણે ટ્રાફિક જામ થયો. વલસાડમાં કમર્શિયલ ગરબા ગ્રાઉન્ડમાં વરસાદને કારણે નુકસાન થયું અને થોડી જ વારમાં ગરબા ગ્રાઉન્ડ ખાલી થઈ ગયા. આમ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની રીતે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ગરબા ગ્રાઉન્ડો સુમસામ થઈ ગયા. જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાત્રે મેઘરાજાએ ગરબાની મજા બગાડી. અનેક જગ્યાએ સ્ટેજને નુકસાન થયું હતું. ક્યાંક મંડપ ઉડ્યા અને ખુરશી સહિતના સામાન પણ અસ્તવ્યસ્ત થઈ ગયા. મોડી રાત્રે વરસેલા ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા દેખાયા છે. આથી ગઈકાલે લગભગ તમામ ગરબા આયોજકોના વચ્ચે જ અટકાવવા પડ્યા હતા અને આજે પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આજે રાત્રે પણ ગરબા ગ્રાઉન્ડમાં ગરબાના આયોજકોને થશે કે કેમ તે પણ સવાલ થઈ રહ્યો છે. તો જિલ્લાના પારડી અને કપરાડા તાલુકામાં ગઈકાલ રાતથી આજે બપોર સુધી 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. જિલ્લાના અન્ય તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ થયો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જતા જતા ચોમાસાએ નદીઓમાં ઘોડાપૂર લાવી દીધા. વલસાડમાં ભારે તારાજીના દ્રશ્યો. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર તો કોઝવે ગરકાવ થયા. ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાની કોસબાડી અને મોટી કોસબાડીનો કોઝવે ડૂબ્યો. પાર નદીમાં પૂરની પરિસ્થિતિને લઈને લોકોને હાલાકી. વહેલી સવારે દૂધ ભરવા ડેરીમાં આવતા લોકોને અન્ય કામ અર્થે આવતા લોકોને હાલાકી. જીવના જોખમે લોકો લો લેવલના બ્રિજ પરથી પસાર થવા મજબૂર. મિની વાવાઝોડામાં ડોમ ઉડ્યો. આયોજકોએ બાંધ્યા દોરડા. વલસાડમાં ઉડતા ડોમને બચાવવા આયોજકોએ દોરડા બાંધ્યા. ગઈકાલે ભારે વરસાદ અને ઝડપી પવનો વચ્ચે ઓર્કેસ્ટ્રા સ્ટેજનો ડોમ ઉડ્યો. વલસાડના ગોકુલ ગ્રુપ નવરાત્રી મહોત્સવમાં બનેલી આ ઘટનાનો લાઈવ વિડીયો આવ્યો બહાર. જોકે ડોમ ઉડતા પહેલા આયોજકોએ દોરડા બાંધી ડોમને બચાવવા કર્યા હતા પ્રયાસ. વલસાડના કપરાડામાં મોડી રાત્રિથી બપોર સુધી 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો. ડેમમાં 78,000 ક્યુસેક પાણીની આવક. મધુબન ડેમના તમામ 10 દરવાજા ખોલાયા. ડેમમાંથી 75,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે બની. સાથે જ નદી કિનારાના ગામોને સાવચેત રહેવા સૂચન કરાયા.
વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ. પારડી અને કપરાડા તાલુકામાં ગઈકાલ રાતથી જ આજે બપોર સુધી 5 ઇંચથી વધુ વરસાદ. જિલ્લાના અન્ય તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ. હજુ આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી. મિની વાવાઝોડાથી વલસાડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી. રસ્તાની વચ્ચોવચ્ચ ઝાડ પડવાને કારણે વાહન વ્યવહારને અસર. આખરે રસ્તા પર વૃક્ષો હટાવવાની તંત્રએ કરી કામગીરી. ભારે પવન અને વરસાદના કારણે પ્રશાસન દોડતું થયું. વલસાડમાં મિની વાવાઝોડાને કારણે જર્મન ડોમને ભારે નુકસાન. અનાવેલ પરિવારે ગરબા આયોજનમાં જર્મન ડોમ બનાવ્યો હતો. ગરબા આયોજકો દ્વારા ગ્રાઉન્ડમાંથી પાણી ખાલી કરાવવાનો પ્રયાસ કરાવવામાં આવ્યો. જો વરસાદ રોકાય તો આજે ગરબા આયોજનનો યથાવત